તો તમારે પણ બોડીને ડિટોક્સ કરવું છે, એટલે કે અંદરથી શુદ્ધ કરવું છે, તો આયુર્વેદમાં ખૂબ સારી પદ્ધતિ એટલે કે અમુક એવી ઔષધિઓ દર્શાવી છે કે જેના દ્વારા બોડીને ડિટોક્સ કરી શકાય. કઈ કઈ ઔષધિઓ? તો સૌથી પહેલું તો મોરિંગા, એ પછી ગ્રીન ટી, એ પછી નીમ ગિલોય, અને એ સિવાય સૂંઠ, મરી અને પીપર. જો આ બધાને ભેગા કરી અને યોગ્ય માત્રામાં એનું સેવન કરવામાં આવે તો બોડી છે એને સરળતાથી ડિટોક્સ કરી શકાય. હવે બોડી ડિટોક્સ થાય એટલે શું થાય? તો કે ભાઈ સૌથી પહેલા તો આપણું લીવર છે એ સારી રીતે કામ કરવાનું ચાલુ કરે, અને લીવર સારી રીતે કામ કરે એટલે જઠર અને આંતરડા પણ સારી રીતે કામ કરે, અને એ સારી રીતે કામ કરશે તો આપણું બ્લડ છે એટલે કે આપણું રુધિર છે એ શુદ્ધ થશે. રુધિર જો શુદ્ધ થશે તો આપણી ત્વચા છે એ ચમકતી થશે. સાથે સાથે આપણા શરીરની અંદર રહેલો થાક છે, તણાવ છે, માઇગ્રેનની સમસ્યા છે, સાંધાના દુખાવા છે, આવા ઘણા બધા નાના મોટા રોગો કે જે પેટની સમસ્યાને કારણે થાય છે એ બધા દૂર થઈ જશે. તો જો તમારે પણ બોડી ડિટોક્સ કરવું છે અને આવી ઔષધીય વસ્તુથી કરવું છે તો કામોરા તમારા માટે સ્પેશિયલી લાવ્યું છે શુદ્ધોરા. આ છે શુદ્ધોરા. જે મેં તમને ઔષધિ કીધી એ ઔષધિઓના યોગ્ય માપ અને મિશ્રણ દ્વારા બનાવવામાં આવેલું છે, જે શરૂ કરવાથી પહેલા 10 જ દિવસની અંદર તમને ફીલ થશે અંદરથી કે મારા શરીરનો કચરો દૂર થઈ રહ્યો છે, મારું બ્લડ છે નવું બની રહ્યું છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારું સ્વાસ્થ્ય પાછું મેળવવું છે, તમારા ઓર્ગનને સારી રીતે કામ કરતા કરવા છે, તો આજે જ આ પાવડર અપનાવી તમારા સ્વાસ્થ્યની જર્ની ચાલુ કરી શકો છો. અને આમ પાવડર જો તમારે મંગાવવો છે તો નીચે ડિસ્પ્લે ઉપર જે નંબર આપ્યો છે એના ઉપર કોલ કરી અથવા વોટ્સઅપમાં મેસેજ કરી આ શુદ્ધોરા મંગાવી તમારી હેલ્થ જર્ની છે ચાલુ કરી શકો.